ગુજરાતના વિવિધ શહેરોમાંથી કિંમતી મોટરસાઇકલોની ઉઠાંતરી કરી રાજસ્થાનમાં સસ્તામાં વેચી દેવાના કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સ મારફતે વોચ રાખવામાં આવી રહી હતી. ત્યારે ગોલ્ડન ચોકડી પાસેથી 2 મોટરસાઇકલ પર પોલીસે 3 શંકાસ્પદોને ઝડપી પાડી પૂછપરછ કરતા ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટરસાઇકલોની ઉઠાંતરી કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે પકડાયેલાઓમાં મહાવીર નારાયણલાલ ચંદેલ ખટીક પાંડેસરા સુરત, મૂળ કુમાર નડા રાજસમંદ રાજસ્થાન, વિરેન્દ્રસિંહ ખારનસિંહ રાવત સ્વરૂપા બાગમાલ ગામ બિયાવર રાજસ્થાન અને લોકેશસિંહ ગુલાબસિંહ રાવત ખડમાલ બિયાવર રાજસ્થાનનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 2 મોટરસાઇકલ કબજે કરી કાગળો માંગતા તે મળી આવ્યા ન હતા. તેમણે આ 2 બાઇક સાથે કુલ 3 મોટરસાઇકલ સમાસાવલી રોડ પર પાર્કિંગ ખાતેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી ચોરી કરી હોવાની વિગતો ખુલવા પામી હતી. જ્યારે અમદાવાદમાંથી 1 સ્કૂટર અને સુરતના કામરેજ અને ઉધનામાંથી 3 બાઇક ચોર્યાની કબૂલાત કરી હતી. ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇક સસ્તી કિંમતે વેચવા માટે મહાવીર ચોરેલી મોટરસાઇકલ પોતાના ગામમાં છુપાવી રાખતો હોવાની વિગત ખુલતા પોલીસે રાજસ્થાનમાં છુપાવેલી સુરતની 3 મોટરસાઇકલ પણ કબજે કરી હતી. જ્યારે ગોલ્ડન ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરની 2 મોટરસાઇકલ પર પસાર થતા 3 યુવકોને જોઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમને શંકા જતા 3ને અટકાવી પૂછપરછ કરી હતી. પોલીસની આ તપાસ દરમિયાન 3 જણાએ ગોળ જવાબ આપતા પોલીસે એન્જિન નંબર અને ચેસિસ નંબર પરથી તપાસ કરાવી હતી. પીઆઈ આરજી જાડેજાની ટીમે લાંબી તપાસ કરતા ગુજરાતના શહેરોમાં ઉતરતી રાજસ્થાનની ગેંગ બુલેટ અને યામાહા જેવી મોટરસાઇકલ ચોરી રાજસ્થાનમાં મહાવીરના ગામમાં છુપાવતા હોવાની માહિતી ખુલી હતી. જેથી પોલીસે મહાવીરના સગાનો સંપર્ક કરી ગામમાં છુપાયેલી સુરતની 3 બાઇક મંગાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલ 3 વાહન ચોરોનું નેટવર્ક જાણવા માટે પૂછપરછ કરી હતી, પરંતુ તેમણે ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી પોલીસે 3ના મોબાઈલ કબજે લઈ લોકેશનો તેમજ કોલ ડિટેલના આધારે નેટવર્કની તપાસ કરવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેનાર હોવાનું જાણવા મળ્યું છે.